તારીખ 26/11/2025 બુધવાર। સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ 21મો અધ્યાય કડી 12 થી 19। મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે। ઈસુએ શિષ્યોને કહ્યું, લોકો તમને પકડશે, સતાવશે, સભાગૃહના હવાલે કરશે અને કેદમાં પૂરશે। મારા નામને કારણે તમને રાજાઓ અને સુબાઓ આગળ ઘસેડી જવામાં આવશે। એ તમારે માટે મારે વિશેની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે। પોતાનો બચાવ પહેલેથી વિચારીને ન રાખવાનો મનથી નિશ્ચય કરો, કારણ હું તેમને એવી વાણી અને બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધ તેનો સામનો કે ખંડન કરી શકે નહીં। તમારા મા બાપ અને ભાઈઓ અને સગાઓ સુદ્ધા તમને છે દેશે। તમારામાંના કેટલાકનો વધ કરવામાં આવશે અને મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક વાર વાંકો નહીં થાય। મક્કમ રહેશો તો સાચું જીવન પામશો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, એક વખતની વાત છે, એક ગામમાં એક કુંભાર હોય છે અને ઘણા સરસ આકારના માટલા બનાવીને તે વેચતો હોય છે। ઘણા લોકો ત્યાં આવે છે માટલા ખરીદવા માટે। એ જ રીતે એક દિવસે એક વ્યક્તિ ત્યાં આવી પહોંચે છે। આવીને પ્રશ્ન પૂછે છે, ભાઈ, તારા માટલા બહુ સરસ હોય છે, પણ શું તે પૂરતા મજબૂત હોય છે ખરા? એટલે કુંભાર કહે છે, ભાઈ એક કામ કરને, કાલે ફરી આવજે, એક વસ્તુ બતાવીશ। બીજો દિવસ આવે છે ને પેલો વ્યક્તિ પાછો આવે છે। એટલે કુંભાર બે માટલા લઈને આવે છે। એક માટલું જે એને તૈયાર કરીને સુકવવા મૂકી દીધું હોય છે એ, અને બીજું માટલું જે તૈયાર કર્યા પછી ભઠ્ઠીમાં થોડી વાર રહેવા દે છે, આગની ભઠ્ઠીમાં થોડી વાર રહેવા દે છે, એ પણ માટલું લઈને આવે છે। બંને માટલા એ વ્યક્તિ સમક્ષ મૂકે છે અને પછી જોરથી પવન વાય છે, બંને માટલા નીચે પડે છે। જે માટલું છે જેને ભઠ્ઠીમાં મૂકવામાં નહોતું આવ્યું એ માટલું તરત જ તૂટી જાય છે, પણ જે પેલું માટલું છે એ પછડાય છે, પણ એને કશું થતું નથી। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે કે તમને સુબાઓ સામે ઘસડી જવામાં આવશે, તમને પકડવામાં આવશે, મારા નામના કારણે રંજાડવામાં આવશે, અરે મા બાપ સુદ્ધા પણ તમને છોડી દેશે। અર્થાત પેલું ભઠ્ઠીમાં મૂકેલું માટલું, એ જે ભઠ્ઠી જે આગ લાગે છે એ આગ આપણને લાગશે। આજે ઈસુ ડરાવતા નથી, પણ આપણને મજબૂત બનાવવા માટે આપણી શ્રદ્ધાની કસોટી કરે છે। અને શ્રદ્ધા કેવી, જેની કસોટી ના હોય, ત્યારે જ તો ખબર પડે કે આપણો મદાર શેની ઉપર છે। મારા વાલા ધર્મજનો, પ્રભુ કહે છે પણ ખરા કે ચિંતા ના કરશો, બીસો નહીં, તમારા માથાનો એક વાળ પણ વાંકો નહીં થાય। એ માટલાને કશું જ ના થયું, એ માટલું નીચે પડ્યું પણ ભાંગ્યું નહીં, કારણ એને પહેલા જ મુશ્કેલી વેઠી હતી। ઈસુ ચોક્કસ કહે છે કે મુશ્કેલીઓ આવશે, પણ મક્કમ રહેશો તો જીવન પામશો, અર્થાત પ્રભુમય રહીશું તો જીવન પામીશું। જય ઈસુ।